એમને 15 તારીખે રાતના પેરાલિસિસનો હુમલો થઈ ગયો હતો. પણ અનફોર્ચ્યુનેટલી અમે રાતે ન લાવી શક્યા. સવારના અમને ફરીથી એ જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. તો અમે HCG હોસ્પિટલમાં કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી એમ્બ્યુલન્સ સર્વિસ મંગાવી. પણ વિધિન હાફ એન અવર તે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ગઈ. મારા મમ્મીને હોસ્પિટલમાં લઈ આવ્યા. હોસ્પિટલમાં લાવ્યા ભેગા તરત ડૉક્ટરે અને નર્સિંગ સ્ટાફે એમને રિક્વાયરમેન્ટ જે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હતી એ ચાલુ કરી નાખી અને એમને એડમિટ કરી નાખ્યા. અને વિધિન 3 ડેઝમાં મારા મમ્મીનું પેરાલિસિસની જે પ્રોબ્લેમ હતો એ રિવર્સ થઈ ગયો. અને આજે 8 દિવસ છે, 8 દિવસ થઈ ગયા. મારા મમ્મીને સંપૂર્ણ સારું છે. એમના હાથ પગ સારી રીતે ચાલી રહ્યા છે. બોલવામાં કોઈ તકલીફ નથી. સૌથી મોટું સારી વાત કે HCG હોસ્પિટલના ડૉક્ટરો પ્લસ એમના નર્સિંગ સ્ટાફ અને પ્લસ એમના જે સાફ સફાઈના કર્મચારીનો અમને સાથ સહકાર બહુ સારો મળ્યો. બહુ સારી સેવા મળી, જેને લીધે આજે એક પેરાલિસિસના કેસીસમાં જ્યાં માણસો 6 મહિના સુધી ઊભા નથી થઈ ગયા, મારા મમ્મી 8 દિવસમાં ચાલતા ચાલતા થઈ રહ્યા છે. અને હવે અમે રજા લઈ રહ્યા છે. કે મારા સારા થઈ ગયા. તો હાથ હલાવીને બતાવો કે તારા કયા હાથમાં તકલીફ હતી? આ હાથમાં તકલીફ હતી અને પગમાં તકલીફ હતી. હવે તારો પગ કેવો છે? મુવમેન્ટ તારો પગ બરોબર હું ચાલું છું. ચાલે છે. બહુ સેવા કરી ડોક્ટર સાહેબે. તો હું HCG હોસ્પિટલના ડૉક્ટરનો, નર્સિંગ સ્ટાફનો અને દરેક સફાઈ કર્મચારીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.